ચોમાસા પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતીને ખાલી કરી અને તેની સફાઈ કરવામાં આવી હતી। આવતીકાલે જળયાત્રા યોજાવાની છે અને ફરી આ નદીને બે કાંઠે વહેતી કરવામાં આવી છે, પરંતુ જળકુંભી છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે માથાનો દુખાવો બની ગઈ છે અને તેના કારણે સાબરમતી નદીમાં ગંદકી થતી હોય છે। અત્યારે આ દ્રશ્યો જોઈ શકો છો કે હજુ સાબરમતી નદીને બે કાંઠે વહેતી કરવામાં આવી છે, પરંતુ સાથે જ કેનાલમાંથી મોટા પ્રમાણમાં જળકુંભી છે તે આવી ગઈ છે અને તેના કારણે અત્યારે લીલી ચાદર છવાઈ હોય સાબરમતી નદી ઉપર એવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। પરંતુ આવતીકાલે જે જળયાત્રા યોજાવાની છે, એટલે કે ભગવાન જગન્નાથની નિજ મંદિરથી સાબરમતી રિવરફ્રન્ટના જે સોમનાથ બુદરનો આરો છે ત્યાં ગંગા પૂજા કરવામાં આવતી હોય છે, જળ લેવામાં આવતું હોય છે અને ત્યારબાદ મંત્રોચ્ચાર સાથે વિધિ કરવામાં આવતી હોય છે। પરંતુ આ દ્રશ્યો જોઈ શકો છો કે જળકુંભીના કારણે આખી ગંદકી ફરી એક વખત જોવા મળી રહી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક ધોરણે આ સફાઈ શરૂ કરવામાં આવી છે। કેમેરામેન હિરેન સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ચોમાસા પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતીને ખાલી કરી અને તેની સફાઈ કરવામાં આવી હતી। આવતીકાલે જળયાત્રા યોજાવાની છે અને ફરી આ નદીને બે કાંઠે વહેતી કરવામાં આવી છે, પરંતુ જળકુંભી છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે માથાનો દુખાવો બની ગઈ છે અને તેના કારણે સાબરમતી નદીમાં ગંદકી થતી હોય છે। અત્યારે આ દ્રશ્યો જોઈ શકો છો કે હજુ સાબરમતી નદીને બે કાંઠે વહેતી કરવામાં આવી છે, પરંતુ સાથે જ કેનાલમાંથી મોટા પ્રમાણમાં જળકુંભી છે તે આવી ગઈ છે અને તેના કારણે અત્યારે લીલી ચાદર છવાઈ હોય સાબરમતી નદી ઉપર એવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। પરંતુ આવતીકાલે જે જળયાત્રા યોજાવાની છે, એટલે કે ભગવાન જગન્નાથની નિજ મંદિરથી સાબરમતી રિવરફ્રન્ટના જે સોમનાથ બુદરનો આરો છે ત્યાં ગંગા પૂજા કરવામાં આવતી હોય છે, જળ લેવામાં આવતું હોય છે અને ત્યારબાદ મંત્રોચ્ચાર સાથે વિધિ કરવામાં આવતી હોય છે। પરંતુ આ દ્રશ્યો જોઈ શકો છો કે જળકુંભીના કારણે આખી ગંદકી ફરી એક વખત જોવા મળી રહી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક ધોરણે આ સફાઈ શરૂ કરવામાં આવી છે। કેમેરામેન હિરેન સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ચોમાસા પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતીને ખાલી કરી અને તેની સફાઈ કરવામાં આવી હતી। આવતીકાલે જળયાત્રા યોજાવાની છે અને ફરી આ નદીને બે કાંઠે વહેતી કરવામાં આવી છે, પરંતુ જળકુંભી છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે માથાનો દુખાવો બની ગઈ છે અને તેના કારણે સાબરમતી નદીમાં ગંદકી થતી હોય છે। અત્યારે આ દ્રશ્યો જોઈ શકો છો કે હજુ સાબરમતી નદીને બે કાંઠે વહેતી કરવામાં આવી છે, પરંતુ સાથે જ કેનાલમાંથી મોટા પ્રમાણમાં જળકુંભી છે તે આવી ગઈ છે અને તેના કારણે અત્યારે લીલી ચાદર છવાઈ હોય સાબરમતી નદી ઉપર એવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। પરંતુ આવતીકાલે જે જળયાત્રા યોજાવાની છે, એટલે કે ભગવાન જગન્નાથની નિજ મંદિરથી સાબરમતી રિવરફ્રન્ટના જે સોમનાથ બુદરનો આરો છે ત્યાં ગંગા પૂજા કરવામાં આવતી હોય છે, જળ લેવામાં આવતું હોય છે અને ત્યારબાદ મંત્રોચ્ચાર સાથે વિધિ કરવામાં આવતી હોય છે। પરંતુ આ દ્રશ્યો જોઈ શકો છો કે જળકુંભીના કારણે આખી ગંદકી ફરી એક વખત જોવા મળી રહી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક ધોરણે આ સફાઈ શરૂ કરવામાં આવી છે। કેમેરામેન હિરેન સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।